જય માતાજી બધાને। આજે એકદમ ખૂબ ઉપયોગી એવો વિડીયો લઈને આવી છું। જ્યારે આપણે ઘઉં આખા વર્ષ માટે ભરતા હોઈએ છીએ ત્યારે આખું વર્ષ એ બગડે નહીં એના માટેની ગૃહિણીઓ માટે સરળ ટિપ્સ લઈને આવી છું। નવા ઘઉં આખું વર્ષ નહીં બગડે। ગૃહિણીઓ જાણી લો આ 5 સરળ ઘરેલું ટિપ્સ। વીટ સ્ટોરેજ ટિપ્સ। ફાગણ મહિનાની શરૂઆત થતાની સાથે ગૃહિણીઓ નવા ઘઉં ભરવા માંડતી હોય છે। આ ઘઉંને આખું વર્ષ કેવી રીતે સાચવવા એ દરેકની મૂંઝવણ હોય છે। ક્યારેક એવું થતું હોય છે કે આખા વર્ષ માટે આપણે ઘઉં ભરીએ અને અધવચ્ચે જ બગડી જતા હોય છે, નાના નાના ફૂદા પડી જતા હોય છે। તો એ પણ ન પડે અને વ્યવસ્થિત આપણા ઘઉં આખા વર્ષ માટે સરસ રહે એવી રીતે આપણે આજે ટિપ્સ જોઈશું। આખા વર્ષ માટે સરસ એવા ઘઉં તમારા સચવાઈ રહેશે। આજે તેમની આ મૂંઝવણ પણ દૂર થઈ જશે। અહીં આખું વર્ષ ઘઉં સચવાઈ રહે એ માટેના 5 ઘરેલું નુસ્ખા જણાવવામાં આવ્યા છે। શિયાળો પૂરો થતાની સાથે જ ખેતરમાં રવિ પાકની લણણી કરવામાં આવે છે। આ રવિ પાકમાં ઘઉંનો પાક મુખ્ય છે। ફાગણ મહિનો શરૂ થવાની સાથે ગૃહિણીઓ સિઝનના નવા ઘઉં ભરવાની તૈયારી કરતી હોય છે। આ નવા ઘઉંને તમે આખું વર્ષ સચવાઈ રહે, બગડે નહીં એ માટે આપણે ઘણી બધી ટિપ્સ કરતા હોય છે, ઘરેલું નુસ્ખા કરતા હોય છે। તો એના માટે જ હું આજનો વિડીયો લઈને આવી છું। મારો વિડીયો છેક સુધી જોજો જેથી તમને સારી માહિતી મળશે। તમને જો મારો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો જેથી એમને પણ આ માહિતી મળે। તો ગૃહિણીઓ આ નવા ઘઉંને આખું વર્ષ સચવાઈ રહે, બગડે નહીં એ માટે તેઓ કેટલાક ઘરેલું નુસ્ખા અજમાવતી હોય છે જેનાથી ખરા અર્થમાં ઘઉંને સહેજ પણ નુકસાન થતું નથી। અહીં એવા જ કેટલાક નુસ્ખા જણાવવામાં આવ્યા છે। ખેતર કે મિલમાંથી ઘરે લાવેલા ઘઉંને સૌ પ્રથમ તો સાફ કરીને ઝાટકી લેવા જોઈએ। ત્યારબાદ તેને દિવેલ વડે મોહીને કોઠી કે પછી પીપલામાં ભરીને લેવા જોઈએ। અમે દર વર્ષે જ્યારે પણ ઘઉં મોવાના હોય છે ત્યારે દિવેલ જનો ઉપયોગ કરીએ છીએ। તો દિવેલને થોડુંક એવું અશેકું આંગળીને બોળીએ એટલું જ ગરમ કરવાનું જેથી દિવેલ થોડું પાતળું થઈ જાય અને પછી એને થોડુંક ઠંડુ થઈ જાય દિવેલ એટલે એનેથી મોઈને ઘઉં ભરતા હોઈએ છીએ। આવું કરવાથી ઘઉંમાં કીટકો પડવાની સંભાવના ઘટી જાય છે। મોયેલા ઘઉંમાં લાગેલું દિવેલ પીપળા કે કોઠીમાં ચોંટે નહીં એ માટે તેમાં પ્લાસ્ટિક પણ પાથરી શકાય છે। એના માટેની જે સ્પેશિયલ પ્લાસ્ટિકની થેલી આવે છે, તો 100 મણના જો ઘઉં ભરવા હોય તો એના માટે 100 મણની જે થેલી આવે છે એ 70 રૂપિયાની આવે છે। આ ઉપરાંત પ્લાસ્ટિક પર લીમડાના પાન નાખવાથી પણ ઘઉં બગાડતા નથી। આ ઉપરાંત કીટકોનો પ્રવેશ અટકાવવા કોઠી કે પીપળાના ઢાંકણા પર પ્લાસ્ટિક રાખી તેને બંધ કરવું જોઈએ। આ ઉપરાંત ઘઉં સાચવવા માટે ડુંગળી પણ ઘણી ઉપયોગી છે। 100 કિલો ઘઉંને પીપળા કે કોઠીમાં ભરી તેમાં છૂટાછવાયા અંતરે 500 ગ્રામ જેટલી ડુંગળી જોઈએ છે। ડુંગળીની સાથોસાથ સુવાદાણાની 4-5 પોટલી પણ મૂકવી જોઈએ। ઘઉં સાચવવાનો આ નુસ્ખો પણ ઘણો અસરકારક નીવડે છે। આ સિવાય તમે દીવાસળીનો ઉપયોગ પણ કરી શકો છો। દીવાસળીનો ઉપયોગ કરીને પણ તમે ઘઉંની સાચવણી કરી શકો છો। ઘઉં આખા વર્ષ માટે બગડતા નથી, સરસ એવા સચવાઈ રહે છે। દીવાસળીઓને દોરા વડે તોરણની જેમ બાંધીને તેને ઘઉંમાં મૂકવી જોઈએ। આથી તમારા ઘઉં આખા વર્ષ માટે બિલકુલ નહીં પડે, ફૂદા નહીં પડે, જંતુઓ નહીં પડે અને ઘઉં સળશે પણ નહીં। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રોને જેથી આ માહિતી એમને પણ મળે। તમે મારા વિડીયો કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને ખબર પડે કે તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોઈ રહ્યા છો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો મિત્રો, જય માતાજી।